વાહિની સુરત સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે બાઇક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં રામ મંદિર શાંતિપૂર્ણ રીતે નિર્માણ પામે તેવા હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ઉધના વિસ્તારથી નીકળી પાંડેસરા રામજી મંદિર પહોંચી હતી। હિન્દુ યુવા વાહિની સુરત સંગઠનના કાર્યકર્તા દીક્ષિત પારેખે જણાવ્યું હતું કે રામનવમી નિમિત્તે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી ઉધના વિસ્તારથી નીકળીને પાંડેસરામાં આવેલ રામજી મંદિરે પહોંચી હતી। રેલીનો મુખ્ય હેતુ એ હતો કે શહેરના તમામ હિન્દુ યુવાઓ એક થાય અને સાથે રહીને સાથે કામ કરે અને અયોધ્યામાં રામ મંદિર શાંતિપૂર્ણ રીતે બને તેવા સારા હેતુથી રેલીનું આયોજન કરાયું હતું। મારું નામ પારેખ દીક્ષિત નિલેશભાઈ। હિન્દુ યુવા વાહિની સંગઠન એ અમે સુરતથી ચલાવીએ છીએ। હિન્દુ યુવા વાહિનીનો હું એક કાર્યકર્તા છું। આજે રામનવમીના દિવસે અમે લોકો ઉધનાથી લઈને પાંડેસરા રામ મંદિર સુધી રેલી કાઢવાના છે। અમારો મુખ્ય હેતુ એ જ છે કે બધા હિન્દુઓ ભેગા થાઓ અને જે અયોધ્યામાં આપણું રામ મંદિર બનવાનું છે તેના માટે જો આપણે જવું પડે ત્યાં તો આપણે જઈશું અને સર્વ ભાઈઓ તથા બહેનો અને હિન્દુ ધર્મ તમામ એક થાય, એક રૂપ બને અને સાથે રહીને સાથે કામ કરીએ એવી ઈચ્છા છે અમારી। મારું નામ નરેન્દ્ર ચૌધરી, ઉપાધ્યક્ષ હિન્દુ યુવાની ગુજરાત પ્રદેશ। આજે અમે અહીંયા રામનવમી નિમિત્તે બાઇક રેલીનું આયોજન કર્યું છે, જે રેલી ઉધના દરવાજાથી નીકળીને પાંડેસરા રામજી મંદિર ખાતે જશે। ઉદ્દેશ્ય તો જે બધાને ખબર જ હોય હિન્દુ યુવાનો કે રામ મંદિર, બીજું શું ઉદ્દેશ્ય? બીજું કંઈ नहीं, હવે અમારું રામ મંदिर बनी जाए शांतिपूर्वक, बस आज इच्छा है। मेरा नाम भगवती प्रसाद दुबे है। क्या प्रोग्राम है? यहाँ पे हिंदू युवा वाहिनी द्वारा रैली आयोजित की गई है रामनवमी जी के उपलक्ष्य में। ये रैली एक दर्शाती है कि एक हिंदुत्व की एकता क्या है, हिंदुत्व की अस्मिता क्या है और हिंदुत्व का परिचय क्या है। हिंदुत्व वो है जो आज एक हिंदुत्व की अस्मिता से जुड़ा हुआ एक सवाल बनता जा रहा है। आज हिंदुत्व से लोग क्यों जुड़ना चाह रहे हैं, और रामलला जी का मंदिर वहीं पे बनेगा जहाँ पे रामलला जी विराजमान है। रामलला जी के मंदिर के उद्घाटन में यहाँ से भारी संख्या में गुजरात से, पूरे देश से हिंदू युवा वाहिनी की सदस्य जितने भी रहेंगे कार सेवक के रूप में रामलला जी के मंदिर पर जाएंगे और हम मंदिर वहीं बनाएंगे। चाहे वहाँ पे कोई भी स्थिति रहेगी, सरकार को जो करना है वो करे। आप 2018 में आ रहे हो, आप कानून बनाइए, कोर्ट के द्वारा आए तो वो करिए, मगर रामलला का मंदिर हमको वहीं चाहिए। ये हिंदुत्व की अस्मिता से और हिंदुत्व के उससे सवाल है। कैमरामैन हितेश प्रजापति साथे मयूर ठक्कर, S24 न्यूज़, सूरत।